આ મન જેવી કિંમતી વસ્તુ આપણા પાસે ન રખાય, કેમ કે આપણી બુદ્ધિ એને કંટ્રોલ નથી કરી શકતી ને. એટલે એને ક્યાં રખાય? એને ઠાકોરજીના ચરણોમાં રખાય. જેમ આપણા કિંમતી ઘરેણાં અને દાગીના આપણે સેફમાં મૂકીએ છીએ, આપણા ઘરે કે આપણા પાસે ન રાખીએ એમાં એની સેફટી નથી, એમ આપણું મન પણ આપણા પાસે સેફ નથી. એટલે એને ઠાકોરજીના શ્રી ચરણોના અંદર આપણે સેફમાં પધરાવી દઈએ છીએ, જેથી કરીને આપણું મન એ પ્રભુમય બની શકે. મનને સેફમાં મૂકવાનું છે. જે રોજ સત્સંગ કરે, જે રોજ ભક્તિ કરે, જે રોજ સેવા કરે, એનું મન સેફમાં મુકાઈ જાય છે. જેના જીવનમાં, જેના નિત્યમાં પ્રભુનું નામ સંકીર્તન હોય, સેવા હોય, સત્સંગ હોય, જે રોજ કરતા હોય, કન્સિસ્ટન્ટલી કરતા હોય, એનું મન સેફમાં છે. એ આડું અવળું થશે તો પણ પાછું ભગવાન એને નિયંત્રિત કરી નાખશે. અને જે રોજ